લોટ એવો ધક્કો પડ્યો હોય ગામમાં જો કે ગામમાં દુગું બંધ ઘટે ધક્કો પડ્યો ધોરે. અલા ભમરથી ગયો તો પોરા મકરા વાળું હા એ દુગું બંધ હતી પાછો જાઉં તો મૂર્ખા ખરા તડકા ખાવા ગયા હશે. હવે ખાવા જા મારે પોરા તૂટ્યો બે શ્રી બે મકરા ભાઈ હા બે તૂટેલા એવા ખરા નો ભેળા ભેળા બે હમા કરી હાલ ના પાછા એમ હોય તો મૂર્ખા બાદે મેલે ના પાતા ને હાવલ કરીને ભેગા લઈને આવો. એક એક લઈને આવ્યો છું. હવે ભમરથી ઓટે બંધારા ખાય એમ હોય તો સોર બીજા આવડે એમ. ઓર બીજા વાત હાસી પણ બીજો તકલીફ દોખાય ભાઈ એમ હાલ દેવા મૂર્ખા મેં ઘટે ભાળ્યા નહીં. આ ના થઈ ઈ નેડી આવો કાકડીએ લે મોજ આવો સરપંચભાઈ. હા સરપંચભાઈ જાઓ ક્યાં સરપંચ પાસે ખાવા ફોરમ ભરે આપણે ઘર બનાવે. ઘર બનાવે હોય ન હોય ના હોય નહીં તો મન તો થાય નહીં એની બાતરી પણ તો મૂર્ખા કદી થા હોય નકા. અરે વાત હાસી ભમરથી પણ તારે મને કેવું કોઈ જોઈએ બી વાત કરે ને લાવો તો ખબર પડવા દો કે હા કે આપણે ઘર બનાવે. સરપંચ ને ઘરે જવું હોય થોરપાઈ ઉપર થોરપાઈ વાત હતી તમે મન કીધું હવે મળે તો કોણ મોટું ડાયરેક્ટ હવે આવ્યો ઘરે નતો થતો અવારનો. કરે કરે અરે બધા આદમી મારે ચોમાસા તમે નહીં મોનો હા મોય વરે ને બાર વરે એવો મોય વરે ઓહો તો કામ હોય લડીએ ને તો મય કરે તો બરાબર હે. હમણે ફોન ચાલુ હોય ભરવાનો બરોબર ચાલુ હે. તો તમે ઘરે થાય ને ફોન મેલાવે હું સીધો ફોર્મ ભરવા ઠીક હે તો ફટાફટ આવ્યો ઠીક છે હા તે ભમરથી હા તે તો ફોર્મ ભરાવા હા તો તે તો ફોર્મ ભરાવા હું ફોર્મ મેલના ઠીક છે ઘરે ઓહો ઠીક હે જાઓ ફટાફટ આવજો પાછા. મારે વાહ સરપંચ એમ મારે ઘરમાં રહેવાનું હે નહીં હું પેલા ફોર્મ મેલના આવરો પછી હું ફોર્મ ભરાવા આવ્યું ફોર્મ મારે પાસ લીધો. લો મારે ફોર્મ ભરવું હે. ઓહો ભમરજી હા ક્યારે ભરવું ફોર્મ મકવાનું ભરવું હે. કરે શું હોય ઘરે ઓછો હોય તૂટેલો એ હોય હોય. બરાબર ફોર્મ તો પણ થાશે મહિને પાસ તમે આનું ભૂલ આખો દાડો ટોર્ચર કરવા કોમ ને આવે એમ હા થોડો પાસ થાશે રો વાત ન થયો તો થાશે બ્રો પણ કદી થશે. મહિને એવા કેવા સરપંચ માં આવ્યા તમે મહિને પાસ કરો. તો મોગ ગાડી થોડી તમે આવો રાડે લ્યો મારે તો બે હું નહીં ગાદી મને થોડો શોખ આવે બે વાર. કોમ આવ્યો ને હા તો કોમ કરો ફોર્મ તો ભરવું તો એમ તો ભમરજી હા ભમરજી ઓરડા એક બે એક એક જ થાય ને તો કે બે થાય લો સહી કરો ભાઈ બીજે કયો કરવાની સહી એક કરી બી ને એક તો કરી બસ કમ્પ્લીટ એક બસ એક જ કોમ હે એમ હોય લો ઠીક હે તો બીજું હવે લાવો ઠીક હે ને પૈસા લાવો કેટલા પૈસા 1000 રૂપિયા એ તો પાસ તો કર્યા ને પૈસા ફેલ શકતી પણ ભલા કાગળ તો કે 1000 રૂપિયા કાગળ આવે પણ પાસ થશે તાર હું પૈસા દઉં ને એમ કેમ કે પૈસા દેવા છે તો છેક બંધ કરો ને કેચ કરો કરો મૂકે ફોરમ પડ્યું હોય ફોરમ પડી તો શું કરો પૈસા તો ભમર આલવા પડે યાર મફત તો મારા ઘર પણ મારે પાસ થશે પોસરા દોડ એ ના મારે ઓધી તા મારે સરાટ 1000 રૂપિયા કાગળ થાય બધું હવે સહી એવી રીતે સરપંચ કરો છો બધા તમે ભલ લાગે જા નહીં વખતી અરે જાય લો મોટો થોડો ગોમ ની હવા ખાઓ તો ઠાપડે તો ગોમ ને એવા મોટો ખાવ તમે નહીં ખાતી હોય મેં તો ખાધી આ પોસ ભરતી કોમ કરો વાર કરો નવા નવા સરપંચ થયા ને એવો થાય મારે 1000 રૂપિયા દ્યો નથી અને તે તો છૂટા કાગળ ધોરે પાસ કરાવ્યું કાવડામાં એ તો બરાબર પણ પછી દેવા રહ્યા પૈસા પાસ થાય તો દેવું પૈસા એવી રીતે દેવા મારે ઘણા ઘણા ગામ મારા પાસે એમ હે હોય ફોરમ ભરવા કટાય પૈસા દઈને દે મફત થોડો બેઠો કે બોલે હમણાં પૈસા તો નહીં મારા પાસે તો કરું કેન્સલ કરો કેન્સર એમાં વરે શું લ્યો તો ઉઠો લો ઠીક હે તો ભરતી મારા ભલા આદમી આવતા નહીં મારા પાસે નહીં આવો હા તો કોઈ દાડો નહીં આવો તારો જોડે આયા એ ફોરમ ભરાવા 1000 રૂપિયા ગોદામ નો હોય ભલા આદમી હા વાયર તો મુએ કલે ચોણું ગયો એવો તો કે ખાવા નહીં ખાતો ખાવા તો ના ખાતા હા ગણપતિ બીજી કોઈ વાત થાય કા વાત હે હા કા વાત ગામમાં હમણાં શું નવો કામ થાય હું તો કઠા હું તો ગામમાં જાતો ય નહીં હમણાં તો બસ તો ખેતરમાં રહો ખેતરમાં ન રહેતા રોદણા ખાઈ જાય બાજરી મોય ખેતરમાં રાખો શ્યામ બંને રહેતા વાત કરો સેમ માં તો નહીં રહેતા હો મને હબળે મારી વાત હા. ગામમાં ફોરમ ભરાય ઓલ્ડોરા તમે વેચી ને દો હું ફોરમ ભરાવા આવું મેં કીધું ગણપતિ કો કીધો બરાબર હોય તો બરાબર તો મારી હા તો ભરાવા ભલા આદમી ઓલ્ડો માંથી મકાન માં આવશો મકાનમાં આવે હમણાં તો મકાન નહીં ભરાય ને ઓલ્ડો ભરાય બે ભરાય પાછા બે તો બે ભરાબ નહીં ને પણ હા તમે ભરાવા દો તો હું તો ભરાવા આવું ફોરમ મારે તમે નહીં માનો ઓ તારો આખો થોબલો હડી પણ તું નખવારી મારી હિંમત નહીં કે ભાઈ ફોરમ સરપંચ ભરાય તો કીધું ભરાવું પણ તારે તબલી તો નાખવી તે બી ન હોય વાત કરો હવે તો ફોરમ ભરાય નવો ઓલ્ડ ઉભો કરાવું હા તો તમે અડો તો હું આવું લારે ફોરમ એવું એમ હવ. પાછા ભરાવા હોય આળસી ન થાવ અરે ને થાવ તમે કીધું એટલે પટી દીધું ઠીક હેડો તો ભરાવો તો મળ્યું તો હવે હું આવું તમે અડો એક ફોરમ બાકી રહ્યું હા સરપંચ ઓહો ભલા આવો 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 જય માતાજી જય માતાજી બોલો બોલો
હા ફોરમ ભરો ફોર્મ ભરવાનું એવું એમ હોય કાકા દેખાતા નતા કડા બહાર આવેલો હતો ઓય કાય ભરો ફોરમ ઓરડા ભરો મકાન ભરાવો તો બહુ તો મકાન નથી બરાબર હા ઓલ્ડ માં ઓલ્ડ લાવડા જાઓ એવું એમ હા તો મારી વાત સાંભળો હા એક ફોર્મ 1000 રૂપિયાનો 15 રૂપિયા લેવા હોય એમ અમને બેઠા ના એમ એમને ભરાય બોલા દો તો કોણ કે એમ સરપંચ ફોરમ ભરે કેતો તો ના વાત કરી દઉં ના એમ એમને ભરાય હવે લાવતો વાંચો ને 1000 રૂપિયા બિચારા તો રોકડા કે ખાતામાં ના ના બધો ફોન પેલા તો બધું ખાતામાં કરો ભલે ખાતા કરો હોય ના પૈસા દીધે ફોર્મ ભરાતા નતા જોઈએ એમ હા એમ હા તમે હેલો લાગે ને? વાત હાસી છે અમારી આવ્યા ને ભરાવા અમરથી આયા હતા હા પ્રોબ્લેમ લાગ્યો હા અમરથી આયા ફોર્મ તો ભરાય બરોબર હા પછી શું કે મેં મોગ્યા પૈસા હું 1000 રૂપિયા દો હા ફોર્મ તો મારે ભરાવું 1000 રૂપિયા મારા પાસે નહીં. તો મોગરાવ કરે ન હોય તો બધા નાખો પેલો પતો બગાડો હવે ઉપર લાખ 1.5 લાખ રૂપિયા થાય ખર્ચો ઓલા કરતા હા, હા. તો આપણે 1000 રૂપિયા દીધો શું નથી આવવાનું હોય વાત આ થઈ જાય કહો બધા છે તાર મારા ભરો બિંદાસ થઈ દસ મારા ખાતામાં કરો ફરીથી કરતા વાળા લો. આયા હા હા ઠીક હા, આવી આવી ગયા જાય. હા ભરો સર ભરો ભોળાજી હા ભોળાવી ચોમાસાના હેરાન થા મનવી ના 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 એ યાર ભોળાજી ચોમાસું અરે ભોળાવી ચોમાસું ને તમે બોલ્યા હોય તો એમ કહો કે ચોમાસાનો મેં બીજો નહીં કરતા અરે હેરાન થા હોવા લખો એવું એમ હા લ્યો સહી કરો ભાઈ સહી હમ. લ્યો તો સહી વખતે થયો મારી સહી થી મેલું આગળ ખરો પણ મોંચી રાખે સહી જોઈએ નકર સહી લઈને આવત બોલો સહી કરો સહી એમ બગડ દી ઓય હવે નોમ તો કરતા આવતું છે ને. એમ કોણ તો બધા હોય તો સહી સહી તો કીધું હું મારો ઘરે છે કાધી સહી એમ મૂર્ખા ગોમરા મારે ના મૂર્ખા રે લ્યો હા તો ના હોય કમ્પ્લીટ કમ્પ્લીટ હવે કડી આવશે ઈટા આપણે ઈ તો એમની માં આવે ફોરમ થકી થાશે ક્યાં ઓડે પાસ થાય મારા પાસે આવશે તો તમને બોલાવ ઓહો એવું એમ એમ ડાયરેક્ટ તો કડે આવે તમે તો બધા થોડે સરપંચના ગુલામ ન પડ્યા પાછળ સરપંચ નહીં થતો મારા પાસે ના હું ધકે મેલું ધકે લાગે હોય તો ધકે દેવા વાળે કોણ આવે ધકે આવશે દેવા મને ઉપરથી ફોન આવે છે મારા ઉપર હા હા તો થોડો ભોળાજી ફોરમ પાસ થઈ ગયું હા ઓલાનો પૈસા આવી જાય મોટો સીધા તો ના આવી ગયું મારું નામ લાગે ધકે ભોળાવી ઓય ભોળાજી નો મોટો વાત છે ધકે એ હોય. મારે વાતો તો વાહ દુનિયા ફરી ભોળાવી ફોરમ ભરાયું હોય આના કરતી મોટો નામ ધોર વાત છે એ હોય. ઓ તો વાંધો નહીં તમે ગરીબ માં આવો ને તઈ. ગરીબ માં વાત એવો બધું પૂછ્યો હા લાવ તો ઠીક છે ને હું આવું હા લાવ મને ફોર્મ ભરાવો ડાયરેક્ટ ફોન કરો ઠીક છે હા 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 તો લાલ મત કરો હું તમને દેવું પૈસા લાલચ કોઈ નહીં કરતા જાઓ રોકડા નહીં દે પૈસા હા ઠીક છે લાવ ઠીક છે ભોળે તો હા હા ફોરમ ભરાય ના યાર હું તો હવે ના હું તો હવે તો બાકી તો ભરે ચાલુ છે ફોરમ ભરાવાના એમ હેડી તો નહીં થાય અરે ને હેડી હતી ચાલુ છે તમે ભરાય ના હો ભરાય ના હું ભરાય ના આવ્યો હટાયા તો તમે અરે હટ વેળા ખતરી થાય હા તો ઠીક છે હું એના હવે થોડા પૈસા પાછા પાછ લેવા આવડા હોય એ હો તમે એ હો હા હા અલા ભાઈ એક ભાઈ પૈસા આલવાના પેલા ફોર્મ પાસ થઈ ગયું ઓરડાનું મોરે ભરાવાનું તો હવે ભણવા મારી વાત સાંભળો ફોર્મ ના પૈસા પહેલા તમે કરાવો ભરો તો ખરી પહેલા તમે કામ પૈસા હા એમ તો બ્રો શું નામ છે? ગણપતજી ઓય આ તારો કોક ફોન હે આ તો પૈસા વાળા આવે હે પૈસા આલવા ફોન ઉપર ફોન કરે એવું હે ગણપતજી હા ગણપતજી ગણપતજી કરો સહી તમારે બબુટો ઓ બુટો કરો તો એ સહી કરો તો એ તમે કહો કરો સહી કરતા સહી કરો લખી ગો લખી તો ઈ ગયા હા તો કરો આય મૂર્ખ હોય જી હવે બસ ઘણી સહી ન કરવી તો બી આ તો તારા મોં પટાવું છું હવે જો પૈસા લાવો ને દે ચાલે તો ફોર્મ એ લીટી મારી અમરથી એમ કરતા લીટી મારી મેં જાય કેમ લીટી મારી લીટી ભલા 1000 રૂપિયા લીટી મારીને જતા રહ્યા 1000 રૂપિયા કીધું ને તો ફોર્મ ભરો તો કે મારા પાસે નથી દેવાય મારે ભરવું નહીં તો ગિરાવ કરો હોય તો અરે રીઝો તો ઇસકે ને અડધો તો કરારા ભાઈ તો ખાતામાં સરપંચ જો. તો હવે રાખો એ અચકા ફોન મોરે ઘરથી મારે દેવી તો મોટો હા જાય સર ખાતા ઠીક છે તો કરવામાં હવે ફોર્મ મેલું ધકે મો હા અને થોડા પાસ થાય ને આવે ને તો હું તમને ફોન કરું તું બોલા કઈ થાય ને આવે પાસ આ તો હવે ધકે મેલું ઠાપડે ગણપતિ એમ મન ન ઠાપડે હવે બધી મારા પાસે ફોર્મ પડીએ પણ સરપંચ સામે એવો થોડ થયા ન હોય તો ઈ મોન મારે મેલું આપણે તમારી પાસે
મારા પાસે તો પાસ થાવ તમને જ જોરો તરત મેં કીધું ચોર પાસે આવતા હશે, પૈસા લઈને મળતા હતા. ઓય થોડો તો મારતો આ વાત જોઈએ પણ આ વાત તમને મળે રેડી એટલે બે તો. હા ઠીક છે પાસ થાય છે ને હા. તો હું ફોન કરું તો લેવા આવો હવે કાગળ તો કમ્પ્લીટ કરી આપણે હવે હું તલાટી સાહેબ ફોન કરીને બોલાવો રાડે તલાટી હા હાલો હા કોણ તલાટી સાહેબ બોલ્યા હા તો થોડા આવો ને ઓફિસે મારે કેમ આ બે ફોર્મ ઓર્ડર પાસ કરવા એવું એમ હોય હા તો આવું હા તો જલ્દી આવો હો. એ હો એ હા હવે આવે તલાટી સાહેબ ફોર્મ પાસ કરાવો બરાબર ઓ ભમરજી, હા કેમ ફોર્મ ભરાવા ગયા નવરા આયા? તો શું કરું પૈસા માંગતો મેં દીધા ને પૈસા પતરા માંગતા હોય, લાખ રૂપિયા સરપંચ ના માંગતા પૈસા. લાખ રૂપિયા ને 1000 રૂપિયા માંગતા પણ 1000 રૂપિયા નતા મારા પાસે હવે તારા પાસે 1000 રૂપિયા નહીં આવે ઘરમાં? નતા હવે વાત સાચી ભમરજી, આપણા ઓરડા થાય હા આપણા ખાલી 1000 રૂપિયા દીધા આખો લાખ 2 લાખ નો કોમ થાય. એ તો સાચી વાત છે તો આપણે રીત કરીને દેવરાતો વાત કરો. રે નહીં કરે પણ એ તો પેન થકી પાસ કર્યા વગર 1000 રૂપિયા દેવરા અરે દેવા પડે, એમ હે ઓય ફોરમ વાળા દેવા પડે, વાત કરો. એમ કોઈ સરપંચ પૈસા કોઈના ઘરે નહીં મિલતા હોય. એ તો સાચી વાત છે તો તમે હેડો ફોરમ ભરાવો ને, પૈસા સરપંચ દેવાય ને હા. તો મારા ગોઠરા કાઢો પણ તમે ફોરમ ભરાવો. લો ઠીક હે હેડો તો ઠીક હે હા, હેડો. આ ભાઈ લે ઈ જ ને હા એ જ ભાઈ લે ભરાવો ફોરમ એમ. આવો ફોર્મ મેં હમણાં ભર્યા ભાઈ ભોળોજી ને ગણપતજી હોય બે દે એમ. હોય બે દે ગમર કીધું નતા ભરે પૈસા નતા વાંધો નહીં, હેડો બોલ. ઓ ભાઈ ઉભા થાઓ, મારો ફોરમ ભરાવો ભાઈ. એ હા તલાટી સાહેબ ભલા આદમી ઓકે કને ઓળખતો ભાઈ સાહેબ તલાટી તલાટી ડાયરેક્ટ હાથ સાહેબ નોખે ભૂલજી પણ મોય તકડા થાન ભળ્યા કદી એમરે એવા એ વાત કર મુસામ તો સરપંચ હા અમરજી ફોરમ ભરતો તમે? ભમરજી ને ભલા ને ભરાઈ છે ફોર્મ તલાટી બોલે ચેક થાય હવે છે ને ફોર્મ ભરવું હોય ઓ સરપંચ લો જરા કેતા 1000 રૂપિયા ભર્યા પાછા રે. લો રડીએ તો કોઈ થોડ તો થાશે ને બસ તારે ભલા ભલા ઓરડા કરો બા. એક મિનિટ ઉભા રહો તલાટી સાહેબ બરાબર હું આખી વાત કરો પહેલી તો હા તમે સરપંચ ખાલી જાઓ ક્યાં તો બલાલની પહેલી જોણ કરવી પડે પૂરી ફાઇલો તપાસવી પડે પછી ફોર્મ ભરવું ડાયરેક્ટ ફોર્મ કેવી રીતે ભરી તમે ડાયરેક્ટ ભલા ભર્યા પણ અમે તો તલાટી એમ હોય ગોમરાય નહીં થાય ગોમરા આવી ને હા તો તમે ઘરવેરો ભર દો ખબર છે હા ઘરવેરો તમે ભર દો આ ભોળાજી કોણ હે? આ ઉભા આયા આયા પૈસા પૈસા 18,000 થોડા બાકી છે મેં ઘરવેરો કોણ ભરશે થોડા બા કાયરો ઘરવેરો હા કાયરો ઘરવેરો આવી ગયો, ઘર તો આવી ને છે, કાયરો ઘરવેરો ભરા. ગતું તો રહેતા જ નહીં ઘણા ખેતરમાં રહો એક ખાટલો રે ઓલડી હે, આ તો વડનો કામ ઘરવેરો નહીં આવતો હોય ઓલડી રાખો સરપંચ ઘરવેરો આવે. ઉભા રહો વર્ષ કરે છે 10 વર્ષ થયા થોડો થોડો કરતા તમે થવાના નહીં પણ અમે તો આ ફાઇલ ચેક કરી ત્યાં કરે યાર ઘર થા પડ્યું મેં તો ડાયરેક્ટ ફોર્મ ભરીને ધરતો થઈને બોલાય ઉભા રહો. બીજું કેરી ફાઇલ ભરી તમે અહીં ગણપતજી ગણપતજી હા ગણપતજી ના એ 15,000 15,000 હા એનો રે ગુએ ભાઈ 8 વર્ષ 8 વર્ષ એક દોઢ લાખ છે અને આ ભમરદી કોણ હે આ ઉભા ભમરજી. ભમરદી હો તોરું થાય તોરું ભમરદી હા હવે એ 20,000 ઓહો તારી થાય તો હવે ગુએ વર 22 ઓહો ઉભા રહો ઓરડા લેવા એ અને આ મોય તો ઘરવેરા બોલે ભલા આદમી આ મોને ખાવટા ઘરવેરા વાત કરો તમે. હમણાં ફોરમ કર્યા ને ધરા તમે ઘરવેરા ખાવા કર્યા ને મોન કીધું ને ઘરવેરો. અરે મારા ઉપર હારું ને તલાટી સાહેબ હાવા કર્યા ઘરવેરા મને થાય નહીં આ ઘરવેરા ભરવા કેવી રીતે હું તો સાપ રામ રહું ને પૈસા ખાલી લાવા 20,000 ઘરવેરા તો ભરવા પડે સાપ પડે કાયદેસર મોરે કુતરી આવે એ ભરવા મહિને નકા તો મોરી ભેળા થાય બા ઓહો 50,000 ભર્યા હમણે એમ ઓય બાજુ ઠીક હે એક આદમી રે ગણાયા ધંધી કોણ હે ધંધી તો મોર ગોમ રહે હા મોર ગોમ રહે ધંધી ઓહો તો થાય પાર્ટી રેડી હે પાલટી તો પીએ પાર્ટી તો મારે ભેરવે ખતરા હે ગાડા. 50,000 મુરગી તો આ તો ઘરવેરા થી ભર્યા 50,000 પી ગયો હે. હે ઓય. થાય તારો ધંધી હવે એના કોઈ રસ્તો ધંધી હાજર છે ધંધી તો આદત નહીં હારે આ તો નહીં હોય ધંધી તો. ધંધી ઘટાય પોટલી પીને પડ્યો છે દારૂડિયાનો છે ઠકોડા દારૂડિયાને મોડી વાળો ગણપતિ બોલાવો ભમરદી તો હે ભાડા ગણપતિ પર ફોન કરો હવે કો સરપંચ. 1 મિનિટ હું ગણપતિ બોલાવતો વાત કરું હા હાલો હા ગણપતિ હા થોડે એક સહી બાકી છે મારા પાસે આવો એ હો તરત આવજો આવે હો આવી વાત આવી હવે મારે તો બે વાળો થાય રહ્યો હોય. હવે ઘરવેરો ભરવા કે ઘર કરવું મારે? કરવેરો કાયદેસર ભરવો પડશે વાત સાચી છે સરપંચ, ઘરવેરો તો ભરવો પડે કાયદેસર. ભરવો પડે
અમરજી ભરવો પડશે ભરવો પડશે સરપંચ ની ઘરે સહી કરવાની તો કરાવી ઓ મર્યાદા રાખો તલાટી સાહેબ બેઠા પેલા આદમી એમ કરો પછી બેવ મારે તો પછી ગુડિયા પાસે બેવ મારે મોન છો ઠાકે તલાટી છે મારે તાર જેવું છે મેં કીધું મોટી યાર ભાઈ આયો ફોર્મ ભરવા આવ્યું ફોર્મ નામ ગણપતિ હોય અને શું ભરાવાયેલા ફોર્મ ફોર્મ બોલરા ભરાયા હે અરે સહી કરવા જો ને તો પેલા 15,000 રૂપિયા ભરો 8 વર્ષથી બાકી પગાર ભરવા પડશે ઘરવેરો ભોળા ને ઘરવેરો જિંદગી મિનિટ અમે સરપંચ ડાયરેક્ટ ઉતારા લીધા ને જમીન ઉતારા તો લેવા પડે ઓ તલાટી સાહેબ થોડી વાત હાસી લોકોને ડાયરેક્ટ પાસ કરાવું બરાબર ડાયરેક્ટ પાસ ને જમીન હાથ બાર ઉતારા જુએ ઓય વાત હાસી મુકો સમજ હે એના તો સમજ તો આડા હાથ ઉતરો તો પડ્યો કે હે કાયરા ઉતારા જમીલા હવે તલાટી સાહેબ તમે વાત કરો કેમ એ મેં તો ટ્રેક્ટર વાળા ફોન કર્યા કે જમીન ઉતારવાની વાત કરી છે ફૂલ કામ ગોમ ગોડું હોય બધું લાગે એવું છે પણ જમીની વાત નહીં કરતો ભાઈ જમીના હાથ બાર ઉતારા આવે કાગળ આવે કાગળ આવે કેમ નકશો આવે જમીનો જમીન ઉતારવાની વાત તો આપણે ખોડામાં તારો નકશો નથી દોરેલો હોય ઓર્યો નકશો ઓ નકશો હા ઓ તો સાહેબ તો તમે કર્યા ફોટા પાડવાની મોટે ઓ ને પેલો ભારત નકશો હોય કોર મોર દિલવાળો આવે ને ઓ હે કેમ રો એવા ગવર્નમેન્ટ આ ગુડી હાથે મૂકાય મૂરો કે એક તો આયો સહી બોધી કરી કયો બરાબર દીધો સહી કરવાનું કહે છે સોરી આપણે ભાગા તોડો હવે ના કોક રસ્તો કાઢ કરો પાસ ન રસ્તો તો પાસ નહીં થાય ભાડા તારે ઘર આપતો હોય ને ઘરની જવાબદારી હું લઉં મારા ફોર્મ હું ભરાવી દઉં કેમ કે સરપંચ તો ફોર્મ ખાલી ભરે સાચી વાત મારા પાસે આવે હું સહી ઠીક કરો ને પછી ધકે થાય છે એ તો પણ પહેલો તમે ઘરવેરો ભરો ઘરવેરોમાં ભરસાવો કદી ભરશો હા આ વેદારામાં ઘરવેરો ભરસાવો એમ આવ તીન દિના તીન દિન. અને આ ધંધી ભેળા થાય ને તો થોડો ભલતા ધંધી કીધો ઓહો ધંધી તમે તો મારો કોઈ દર મોનો હારે જ નહીં જાઓ દોઢ હેડી વાત કરો તમે મારા ગામ ધંધી હું ધોણો ગરબી હે કે હવે વેસી ખાઈ રહ્યો હે એ તૂટલી સાપડી રે 16,000 રૂપિયા પડ્યો આપણે ઘરે છે 24 કલાક હવે એમનો તો મોડી વાળો હા ભાઈ આ ગણપતિ ભમરી એના રખડો એના રે હું કાયદેસર ફોરમ બીજા ભરું પણ પહેલો ઘરવેરો ભરશે તો એના ફોરમ માં હાથ મેં લઉં ઓ તો આ બેટા તમારી જેમના વાળું પૂરું કહો આ મેં તો કીધું એના મન હોય ને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ભાઈ પોલીસ બીજી આવે તો કોઈ કહેતા ને ના ના ઘરવેરો તો ભરસાવો હોય ભરશો કો આવો ભરસાવો ઘરવેરો તો ઠીક છે ભરીને આવજો રા બોલ હું ભરીને પાસ કરાવું ફાઇલ તો લેતા ફાઇલ સોરી જોરા પાય હા ઠીક है तो ठीक है तो हेडो हाँ मारो जीएस हिंदुस्तानी हाँ